શ્રી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ પાટણ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 5મા લગ્નોત્સવ જીવનસાથી પસંદગીનું સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી જ્ઞાતિના યુવક યુવતીઓ ઉત્સાહભેર ભાગ લઈને મનપસંદ જીવનસાથીની પસંદગી માટે મંચ મેળવ્યો હતો। ગુજરાતના પ્રમુખ કિરીટભાઈ કાંતિલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન સંઘવી દીપક કુમાર કનુભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેમાન તરીકે યોગેશભાઈ પરીખ, શૈલેષભાઈ શાહ તેમજ યતીનભાઈ ગાંધી અને પ્રજ્ઞેશભાઈ ગાંધીએ હાજરી પણ આપી હતી અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। 6 મહિનાનો પરિશ્રમ અને 30થી વધુ શહેરોનું પ્રતિનિધિત્વ સમાજની આ સેવાકીય પ્રવૃત્તિની સફળતા માટે કન્વીનર રાજેશભાઈ પરીખ દ્વારા વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે છેલ્લા 6 માસના અથાક પરિશ્રમ અને 42 કલેક્શન સેન્ટરો દ્વારા કુલ 288 યુવકો અને 84 યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। પાટણ, મહેસાણા, અમદાવાદ, મુંબઈ, પુના, હૈદરાબાદ, ઇન્દોર, રાજકોટ અને ભુજ જેવા 30થી વધુ સેન્ટરો પરથી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા હતા। સમારંભની શરૂઆતમાં પ્રમુખ હિતેશભાઈ પરીખ દ્વારા સ્વાગત પ્રવચન પણ કરવામાં આવ્યું હતું। પ્રમુખ કિરીટભાઈ શાહે સંસ્થાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે જો સમાજ દ્વારા સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે તો તેમના તરફથી પૂરેપૂરો સહકાર મળશે। વૈષ્ણવ બહેનોએ પ્રાર્થના અને દ્વિજા પરીખે સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની મંગળ શરૂઆત કરી હતી। આ સંમેલનને સફળ બનાવવા માટે કન્વીનર રાજેશભાઈ પરીખ, પ્રમુખ હિતેશભાઈ તેમજ સહ કન્વીનર પિયુષભાઈ, જીગરભાઈ ગાંધી તેમજ મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન, મંત્રી રેખાબેન અને ઉપપ્રમુખ સ્નેહાબેન સહિત તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્લેષાબેન પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર વિધિ સહ કન્વીનર પિયુષભાઈ પરીખ દ્વારા પણ કરવામાં આવી હતી।